તો બેફામ સ્પીડે ટુ વ્હીલર ચલાવતો વિડીયો વાયરલ થયો છે। ટુ વ્હીલર ચાલકોના આ બેફામ ડ્રાઇવિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જામનગરની ઠેબા ચોકડી પાસેનો આ વિડીયો છે જે વાયરલ થયો છે। હાઈવે પર વારંવાર બેફામ ડ્રાઇવિંગના કારણે થઈને અનેક આવા બનાવો બનતા હોય છે, ત્યારે છાટકા બનતા યુવકોના પોલીસને આ પડકાર આપતા વિડીયો વાયરલ થયા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ઉપેન્દ્ર જોડાયા છે આપણી સાથે। ઉપેન્દ્ર, વારંવાર અપીલ કરવામાં આવતી હોય છે, રીલ બનાવવાના ચક્કરમાં છાંટા થયેલા યુવાનો આ રીતે સ્ટન્ટ કરતા હોય છે અને લોકોના જીવ જતા હોય છે। ચોક્કસથી આપણે જોયું કે જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચે જે માર્ગ આવેલો છે, હાઈવે આવેલો છે, ત્યાં રાત્રિના સમયે નબીરાઓ સ્ટન્ટ કરતા હોય ને વિડીયો બનાવતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે। આ નબીરાઓ બાઇક અને મોપેડ પર બેફામ રીતે સ્ટન્ટ કરી રહ્યા હતા તેવું સ્પષ્ટ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। બેફામ સ્પીડ અને ચોકડી સ્ટન્ટના કારણે આસપાસથી પસાર થતા લોકોના જીવ પણ તાળવે ચોંટી જાય તેવી સ્થિતિ પેદા થઈ હતી। જોકે ગુજરાતમાં હાલ સામાન્ય નાગરિકોને તો સહન કરવા સિવાય કોઈ છૂટકો નથી તેવી સ્થિતિ છે। જામનગરમાં પણ આ નબીરાઓને કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે કાયદોની પરિસ્થિતિને ક્યાંક ને ક્યાંક નબીરાઓ પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે। જી આભાર ઉપેન્દ્ર, સમગ્ર માહિતી બદલ।